હર ઘર તિરંગા અભિયાનને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વની વિગતો આપી। આ વખતે ગુજરાતમાં 70 લાખથી વધુ ઘરો પર તિરંગા લહેરાવાશે। રાજ્યભરમાં 1200થી વધુ તિરંગા યાત્રાઓ યોજાશે। 10મીએ ગાંધીનગર, 11મીએ અમદાવાદ, 12મીએ રાજકોટ અને 14મીએ વડોદરામાં આ યાત્રા નીકળશે। સાથે 14મી ઓગસ્ટે વિભાજન વિભીષિકા દિવસ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવશે। ભારત પાકિસ્તાનની બોર્ડરોની સરહદોના ગામડાઓ હોય કે પછી મોટા શહેરો હોય, આ તમામ ક્ષેત્રોમાં તિરંગા યાત્રાઓનું આયોજન કરવા માટે સામાજિક સંસ્થાઓના ખૂબ મોટા પાયે જે કંઈ આયોજન છે એ કરી લેવામાં આવ્યા છે। અને જે સંસ્થાઓ દ્વારા કલેક્ટરશ્રી અને પોલીસ કમિશનરશ્રી હોય કે પછી એસપી હોય બધાને સંપર્ક કરવામાં આવ્યો છે, તેવા 1200થી વધારે તિરંગા યાત્રાઓનું આયોજન માટે તારીખો અને પરમિશન માંગી લેવામાં આવી છે। આ વર્ષે દેશભક્તિના આ કાર્યક્રમમાં 10મી તારીખે ગાંધીનગર ખાતે એક તિરંગા કોન્સર્ટનું બી આયોજન કરવામાં આવશે। 14મી તારીખે તમામ જિલ્લા કેન્દ્રો પર વિભાજન વિભીષિકાનો કાર્યક્રમ બી ખાસ કરીને 14મી તારીખે સવારે આનું આયોજન કરવામાં આવશે। તો તિરંગા યાત્રાની બધાને શુભકામનાઓ આપું છું અને તમામ સમાજોને, સામાજિક સંસ્થાઓને જે લોકો જાગૃતતા રાખી આટલા દિવસો પહેલાંથી આ પ્લાનિંગો કર્યા છે, એવી તમામ સંસ્થાઓને બી હું અભિનંદન અને આભાર માનું છું।